શું તમે આ રીલ જોઈ રહ્યા છો? ફોન નીચે રાખીને, ગરદન આગળ ઝુકાવીને, પીઠ વાળીને હું આ જ પોસ્ચરની વાત કરું છું. ગરદનના દરેક ઇંચના ઝુકાવ સાથે સર્વાઇકલ સ્પાઇન પર 10 પાઉન્ડનું પ્રેશર વધે છે. જો તમે ફોન નીચે નાખીને 3 થી 4 ઇંચ જેટલો ગરદનનો ઝુકાવ સાથે ફોન જોતા હો તો તમારા ગરદન પર 30 થી 40 પાઉન્ડના પ્રેશરનો વધારો આવે છે. વધુમાં એક ધાર્યું સતત બેસી રહીને કામ કરો ખુરશી પર ત્યારે કમરના મણકા પર પ્રેશર આવે છે. કમરના મસલ વીક થાય છે અને હિપ એટલે કે સાથળના જે મસલ છે એ ટાઈટ થઈ જાય છે. આવું કરવાથી કમરના મણકા વચ્ચેની ગાદી પર પ્રેશર આવે છે, શરીરનું અલાઇનમેન્ટ ખરાબ થાય છે અને આવા દુખાવો કાયમી ઘર કરી જતા હોય છે. તમે દુખાવા માટે દવા લો અને ચલાવી લો પણ દુખાવો પાછો આવતો હોય છે. કારણ તમારું પોસ્ચર છે. તો શું કરવું જોઈએ? ફોન કે કમ્પ્યુટરને આંખની સીધી લાઈનમાં રાખો. ગરદનનો ઝુકાવ ઓછો રહે તેમ પ્રયત્ન કરો. એક ધારું 7 થી 8 કલાક બેસવાના બદલે દર 30-40 મિનિટે ઊભા થવું, થોડી કસરત કરવી, હેમસ્ટ્રિંગ કે કાફ મસલને સ્ટ્રેચ કરવા અને રોજિંદા જીવનમાં સ્પાઇનના મસલને એટલે કે બેકના મસલને સ્ટ્રેન્થનિંગ કરવી, કસરત કરવી એ ખૂબ જરૂરી છે. પેઇન સિમ્પટમ છે પણ પ્રોબ્લેમ પોસ્ચર છે. સ્પાઇન રિપ્લેસ કરી શકાતી નથી પણ પોસ્ચર સુધારી શકાય છે. હજી સમય છે.